અત્યારે દરવાજો ખુલ્લો રાખ્યો, મારે આ શું સાફ કરવું છે, બરાબર. એને મારે બહાર કાઢવું છે કે બુબીને અહીંયા બહાર બેસવું હોય સવારે, બરાબર. પતરા ફિટ કરાવી, ચૂતુના પતરા નખાવી દીધા આ ચૂતુના પતરા નખાવી દીધા. મારી પાસે એ રીલ ડિલીટ કરાવી ચૂતું વાળી. એને અભદ્ર લાગે છે, બરાબર, અશ્લીલ લાગે છે. પણ કોમેન્ટમાં ચૂતું કરો ને પોલીસવાળીને તો વાંધો નહીં, પોલીસને ચૂત કહેવાય. બાકી આવી છોકરીઓ છે ને તમને હેરાન કરે ને, ગુંડિયું પૈસા માટેથી રંડિયું, એને ચૂત ન કહેવાય, સમજા? એ છોકરી કહેવાય. પોલીસે આપણને, હા, પોલીસવાળા જ આપણને આવે, સાયબર ક્રાઇમ વાળા આવીને જ આપણને પહેલાં તો બંધ કરાવે. પોલીસ આપણને એમ કે અમને ગાળું દે માં, લે, પોલીસ એમ કે છે કે અમને ગાળું નહીં દે તું. શેરીના કૂતરા અંદર ઘડી જાય, રખડું આના જેવા, એના જેવા રખડું કૂતરાને અંદર ઘાલવા છે. હા, રખડું કૂતરી હોય ને, રખડું કૂતરા ડેન્જર, એને અહીંયા અંદર ઘુસાડવા છે, બુબુવારે ફાઇટિંગ કરવા. એને શરમય નથી, બોલો, અને કોઈ ડોકાતું નથી, શરમય નથી, ડોકાતું નથી, બોલો. અહીંયા કોઈ नुकसान कर देंगे, नुकसान, ले, आर्थिक नुकसान कर देंगे, हाथ पैर तोड़ देंगे, ममरा भराई देंगे. ઈ તો ભરવાડ છે હજી મારે, ઈ તો આ તો છે ને, આ તો દરજી છે અને આ એના મજૂરો છે, હજી દીવાલ તોડશે, મમરા ભરાઈ દે હે. લે ભાઈ, મમરા ભરાઈ દે હે ને હજી દીવાલ તોડશે. દીવાલ નહીં, આખું મકાન તોડી નાખવાનું છે. મેમોરી, અમારી મેમોરી વાળીની ખાતી રીકન્સ્ટ્રક્શન કરવું છે કે ને. બોલો, અમે બિલ્ડર ક્યાં? અમે બિલ્ડર રૂપિયા કમાવા ક્યાં જાશું? રીકન્સ્ટ્રક્શન કરીને એને રૂપિયા જાજા બધા કરવા છે. ઓલો પીજીવીસીએલ વાળો ભાઈ આવ્યો ને, તો મારો વર છે ને જનક, ઈ વીક પહેરતો તો, એટલે એની વીગ વાળો ભાઈ અહીંયા મોકલો, પીજીવીસીએલ વાળા આવ્યા તો બધા સામે ઊભા દાંત કાઢે. ઓલો ટોપી વાળો ના બધા મજૂરો અહીંયા ભેગા થઈને દાંત કાઢે. એટલે ઈ મારા ઉપર હસતા હતા કે તારો ઓલો ડોસો હતો ને જનક, વીગ વાળો, એટલે આ બધા છે ને આ લોરેન્સના મોકલેલા છે, સમજ્યા? લોરેન્સના ગુગા કોકે મોકલા લાગે છે કે એના નામે આ લોકો હેરાન કરે છે. એટલે કે પેલા ઓલો વીગ વાળો હતો ને, હવે એને લોરેન્સ જોઈએ છે, રૂપાળો, એટલે બધા હસે છે મારી ઉપર. ઈ કે ઓલો વીગ વાળો ડોસો છે ને, ઈ કેવો હતો ખબર છે ને, બરાબર. અને હવે સીધી ઈ કે લોરેન્સમાં આવી ગઈ, એનો ટેસ્ટ ઊંચો થઈ ગયો, કારણ કે એને સ્ટોક માર્કેટનું કામ કરે છે. એટલે ખાલી એક સ્ટોક માર્કેટનું કામ કરે ને, તો એમાં એને એનો ટેસ્ટ એટલો બધો ઊંચો કરી લીધો ને, તો કે મને આવો છે ને ખૂબસૂરત હોય, ફેમસ હોય ને, એવાની હારે લગ્ન કરવા છે. લે, એને બૈડી બધાયની, આ ડોહલાવની, અહીંયા જે ભિખારા ડોસલા આટા મારે છે ને, મારી વાસે પાટલી સીટ ઉપર રખાત નહીં. એક રાત માટે સુડાવવા માટેથી સુડાવવા માટે જે અહીંયા ડોસલા વાટા મારે છે ને પટેલના અને બીજા બધાય, ઈ બધાયની ગાંડમાં બળતરા ઉપડી ગઈ.